નમસ્કાર, સનસની હાલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ખાતે આયુર્વેદ દવાખાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ તથા નડાના નવીન મકાન બાંધકામ માટેનું ખાતમુહૂર્ત કરાયું। આયુષ પ્રભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના હસ્તક વડોદરા જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી અંતર્ગત ડભોઈ તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર મોટા હબીપુરાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ તથા જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદ દવાખાનું નડાના નવીન મકાન બાંધકામ માટેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદસ્તે કરાયું હતું। આયુષ્માન આરોગ્ય મંદિર મોટા હબીપુરા ખાતે જનરલ ઓપીડીમાં આયુર્વેદ નિદાન સારવાર, જરા ચિકિત્સા, કુપોષણ સારવાર, સગર્ભા ધાત્રી સારવાર, શાળા આરોગ્ય, આંગણવાડી તપાસ, પ્રકૃતિ પરીક્ષણ, યોગાભ્યાસ, ઓપીડી લેવલ, પંચકર્મ, માનસિક રોગો માટે સત્વ, વ્યાપાસ્તરીય ચિકિત્સા, આસપાસના ગામમાં કેમ્પનું આયોજન વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ છે। આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડોક્ટર સામંત દાહિમા, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ રોહિત સહિત જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, આયુર્વેદ વિભાગના ડોક્ટર અને અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।